પ્રિય મિત્રો, જ્યારે માણસ જાત ઈશ્વરની અવગણના કરે છે ત્યારે ઈશ્વરનું ન્યાય શાસન આવે છે. પ્રભુ ઈસુ ફરી એકવાર પૃથ્વી પર પાછા આવનાર છે. તે જગતના લોકોનો ન્યાય કરશે. શું તમે પ્રભુ ઈસુને મળવા તૈયાર છો? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. આ કાર્યક્રમમાં આપણે બાઇબલના વચનોનો પદ્ધતિસરનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજથી આપણે બાઇબલમાં નવા કરારમાં આવેલ પ્રથમ પત્રનો એટલે રોમનોને લખેલ પત્રનો અભ્યાસ શરૂ કરવાના છીએ. પ્રભુ ઈસુ મારફતે પ્રેરિત થવા તેડાયેલા અને પસંદ કરાયેલા પાઉલ પ્રેરિત દ્વારા રોમનોને આ પત્ર લખવામાં આવ્યો છે. એક સમયનો સાઉલ જે પ્રભુના લોકોની સતાવણી કરનાર હતો, તેની દમસ્કના માર્ગ પર જ્યારે પ્રભુ ઈસુ સાથે મુલાકાત થાય છે ત્યાર પછી તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય છે. ખ્રિસ્તના લોકોની સતાવણી કરનાર ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરનાર બને છે. સંત પાઉલ પ્રેરિતને વિદેશીઓ મધ્યે સેવા કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. રોમનોને પત્ર મનુષ્યની ભ્રષ્ટતા અને નિરાશાજનક વલણોનું વર્ણન કરે છે. મનુષ્ય પાસે આધ્યાત્મિકતા હોવી જોઈએ જે ઘણીવાર નજરે પડતી નથી. માનવ જાત ઈશ્વરની અવગણના કરે છે. ઈશ્વરનું ન્યાયપણું અને વિશ્વાસના સ્વીકારની ઘણી બધી વાતો પાઉલ પ્રેરિત દ્વારા આ પત્રમાં કરવામાં આવી છે. આ બધા જ વિવિધ પાસાઓનો વિગતવાર અભ્યાસ આજથી આપણે કરવાના છીએ. વહાલા દર્શક મિત્રો, આજના અભ્યાસ મારફતે આપણે ઈશ્વરના મહાન સત્યને જાણવા માટે પ્રયત્ન કરીશું. જો આપણે ઈશ્વરના મહાન કાર્યોને જાણીશું તો આપણા જીવનમાં પણ મહાન પરિવર્તનો આવશે. તો આવો આજથી આપણે રોમનોના પત્રના અભ્યાસની શરૂઆત કરીએ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ રોમનોને લખેલા પત્રનો અભ્યાસ શરૂ કરવાના છીએ. રોમનોને લખેલા પત્રના પહેલા અધ્યાયની પહેલી કલમ જોશો તો ત્યાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્તનો સેવક હું પાઉલ તમને લખું છું. ઈશ્વરે તેને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે અને તેમના શુભ સંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે. આ કેટલો બધો અદ્ભુત અધિકાર આપવામાં આવ્યો છે અને આપણને પણ એ અધિકાર મળ્યો છે મિત્ર કે આપણે આપણા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ જીવન દાસ બની શકીએ. અને આમાં કોઈ બળજબરી નથી. પ્રેષિત પાઉલ કહે છે, શું કહે છે? મોકલાયેલો છું હું, મોકલાયેલો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેને મોકલવામાં આવ્યો છે તે મોકલનાર કરતા મોટો છે. યોહાન અનુસાર શુભ સંદેશ 13મો અધ્યાય 16મી કલમમાં. હવે મિત્ર આપણે બીજી કલમ જોઈએ તો લખ્યું છે, ઈશ્વરે આ શુભ સંદેશ વિશેનું વચન તેમના સંદેશવાહકો દ્વારા અગાઉથી આપ્યું હતું અને તે ધર્મશાસ્ત્રમાં લખાયેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ એ કંઈ સાવ નવો નથી. આ કલમ પ્રમાણે
એનો અર્થ એ થયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ જૂનો અને જાણીતો છે. ઈશ્વરે પોતાના સંદેશ વાહકોની મારફતે હજારો વર્ષો અગાઉથી એને પ્રગટ કર્યો છે, જાહેર કર્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે મિત્ર કે ઈશ્વર મનુષ્યને પ્રેમ કરે છે અને પ્રત્યેક માનવીને તેના પાપોથી ઉગારવા માંગે છે. શુભ સંદેશ આપણને ઈશ્વર સાથેના પ્રેમ સંબંધમાં લાવે છે મિત્ર. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપી માનવજાતને બદલે રાજી ખુશીથી પોતાનું બલિદાન આપીને માનવીના પાપ વિરુદ્ધનું દેવું ભરપાઈ કરી દીધું છે. મૃત્યુમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજે દિવસે સજીવન થયા છે અને જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના મુક્તિદાતા અને એકમાત્ર ઈશ્વર તરીકે માન્ય રાખે છે એ ઈશ્વરનું પ્રિય બાળક બની જાય છે. ત્રીજી કલમમાં કહ્યું છે, આ શુભ સંદેશ તેમના પુત્ર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે છે. માનવ શરીરને લાગે વળગે છે ત્યાં સુધી તો તેઓ દાવીદના કુળમાં જન્મેલા હતા. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવી રીતે અથવા તો દૈહિક રીતે દાવીદ રાજાના કુળમાં જન્મ્યા છે એ પ્રગટ કરવામાં આવ્યું છે. માનવી શરીરને લાગે વળગે છે ત્યાં સુધી તો તેઓ દાવીદના કુળમાં જન્મેલા હતા. હવે આ લાગે વળગે છે શબ્દ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત રાજા દાવીદના વંશજ હતા એ જણાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ ઈશ્વર સાથે સંપૂર્ણ રીતે માનવી પણ હતા એ સૂચવે છે. હવે આ શુભ સંદેશ ઈશ્વરના પુત્ર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે છે. અહીંયા વિશે શબ્દ એ નામયોગી અવ્યય તરીકે વપરાયો છે, જેનો અર્થ એ થાય કે શુભ સંદેશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કાંઈ કર્યું છે એ વિશેનો છે. શુભ સંદેશ ઈશ્વર પુત્ર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે છે. અહીં મિત્ર આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્થિતિ સ્થાન જોવા મળે છે. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે અને આપણા પ્રભુ છે. આ એમનું અદ્ભુત નામ છે. આજે આપણે ધર્મ વિશે ઘણું બધું સાંભળીએ છીએ અને સાંભળવું આપણને ગમે પણ છે, પરંતુ મારા મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ ધર્મને આગળ કરતા નહોતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ ધર્મના પ્રણેતા કે સ્થાપક નથી. ધર્મ તો માણસ જે તે વ્યક્તિના નામે ઊભો કરેલો કીર્તિસ્તંભ છે અથવા તો પૂતળું માત્ર છે જે જીવન નથી, જે જીવન આપી શકે એમ પણ નથી. ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વર પુત્ર અને આપણા પ્રભુ છે. ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયેલા ઈશ્વર પુત્ર છે. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સત્ય ઈશ્વરનું આબેહૂબ અને સંપૂર્ણ પ્રકટીકરણ છે. એ કોઈ સંપ્રદાય કે ધર્મના સ્થાપક નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે ને ઈશ્વરને ધર્મની નહીં પણ પાપી માનવીને ઉગારવાની, માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાની ઝંખના છે. આપણે મિત્ર ઈશ્વરનું જ ભજન કરવું જોઈએ, કોઈ નિર્જીવ વસ્તુનું કે વ્યક્તિનું કે સંપ્રદાયનું નહીં. ચોથી કલમ શું કહે છે? પણ પવિત્ર આત્માના પ્રતાપે તેઓ ફરીથી સજીવન થયા અને પરાક્રમથી તેમને ઈશ્વરના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હવે આ વાત સમજી લેવા જેવી છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા માટે તેઓ ઈશ્વર પુત્ર નહોતા. ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર હતા માટે મૃત્યુમાંથી ત્રીજે દિવસે સજીવન થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, મૃત્યુમાંથી સજીવન થવું એ તો જગ જાહેર વાત છે. અને પુનરુત્થાન ઈસુ ખ્રિસ્તને ઈશ્વર પુત્ર તરીકે સાબિત કરે છે. ઈસુ ખ્રિસ્ત માનવી હતા માટે મૃત્યુ પામ્યા. જો કે એમનું મૃત્યુ સાધારણ નહીં પણ સમગ્ર માનવજાતના ઉદ્ધાર માટેનું મૃત્યુ હતું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે માટે તે મૃત્યુમાંથી સજીવન થયા. હવે આ કલમમાં જાહેર શબ્દ વાપરવામાં આવ્યો છે. તેઓ ફરીથી સજીવન થયા અને પરાક્રમથી તેમને ઈશ્વરના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. હવે જાહેર શબ્દનો મૂળ ભાષામાં બહુ જ અદ્ભુત અર્થ થાય છે. અમે અગાઉ જોયું છે એવો એનો અર્થ થાય છે. અમે પહેલા જોયું છે અથવા તો અમે અગાઉ જોયું છે એટલે કે અમે જોયું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર છે અને એટલા માટે હવે જાહેર થાય છે કે તેઓ ઈશ્વર પુત્ર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસ હતા મિત્ર અને સંપૂર્ણ ઈશ્વર પણ હતા. ઈશ્વર માણસ તરીકે આ પૃથ્વી ઉપર આવ્યા. આજે ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ઈશ્વર પિતાને જમણે હાથે ઈશ્વર પુત્ર તરીકે બિરાજમાન થયેલા છે. પણ પવિત્ર આત્માના પ્રતાપે તેઓ ફરીથી સજીવન થયા અને પરાક્રમથી તેમને ઈશ્વરના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે એવું લખ્યું છે અહીંયા. અને અહીં આપણે ઈશ્વર પવિત્ર આત્મા વિશે વાંચીએ છીએ મિત્ર. ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, ત્રિએકી ઈશ્વર. હવે ધ્યાનથી સાંભળશો. ઈસુ ખ્રિસ્તને ઈશ્વરના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. શા માટે? કારણ કે ઈસુ ખ્રિસ્ત ફરીથી સજીવન થયા છે. ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન પુરવાર કરે છે, ઠોસ રીતે સાબિત કરે છે કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પુત્ર હતા અને છે.
બાઇબલમાં મિત્ર એ હકીકત વારંવાર જોવા મળે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્ર આત્માના પ્રતાપે મૃત્યુમાંથી સજીવન થયા છે. ઈસુ ખ્રિસ્ત એમના પુનરુત્થાન પહેલા એટલે કે આ પૃથ્વી ઉપરની તેમની સેવા દરમિયાન એક સાધારણ માણસની જેમ જીવ્યા હતા. એટલે કે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર ચાલ્યા. કેટલાક લોકોએ તેમનો તિરસ્કાર કર્યો અને કેટલાક લોકોએ તેમનો અસ્વીકાર કર્યો. ઈસુ ખ્રિસ્તની સેવામાં તેમને થાકેલા જોઈ શકાય છે, જમીન ઉપર બેસેલા જોઈ શકાય છે, ઊંઘતા જોઈ શકાય છે, ખાતા જોઈ શકાય છે, પાણી પીતા પણ જોઈ શકાય છે, અને છેવટે એમનું બહુ જ શરમજનક ધિક્કારપાત્ર રીતે ક્રૂસ ઉપર મૃત્યુ થયું. એમણે ખૂબ જ ઘાતકી રીતે એને અપમાનિત કરીને હલકામાં હલકી પ્રકારનું મૃત્યુ પામવું પડ્યું. જોકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુઃખના અનુભવી અને માણસોથી ધિક્કારેલા હતા, પરંતુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી ફરી સજીવન થયા. મિત્ર, અદ્ભુત એવી આ વાત છે. હવે આ સિવાય આપણે જો વિચાર કરીએ તો અહીં એક બીજું પણ મહાન સત્ય જોઈ શકાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયેલા છે અને હાલમાં ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન છે. અને તેમની ઉપર વિશ્વાસ કરતા લોકો માટે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર પિતા સમક્ષ મધ્યસ્થી કરે છે, વિનંતી કરે છે. એમના લોકોને ઈસુ ખ્રિસ્ત સામર્થ્ય અને દિલાસો આપે છે. ઈસુ ખ્રિસ્ત મહિમા પામેલા ગૌરવી ઈશ્વર છે અને આપણે માણસોએ તે સ્વીકારવાની જરૂર છે. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને વ્યક્તિગત રીતે, અંગત રીતે ઓળખો છો? તમે તેમને તમારા મુક્તિદાતા તરીકે સ્વીકારો અને તેમની સાથે જીવનમાં આગળ વધો, એ બહુ જરૂરી છે. હવે આ ઉપરાંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી સજીવન થયા એ હકીકત એ વાતને પણ જાહેર કરે છે કે ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર અદલ ન્યાયાધીશ તરીકે, રાજાઓના રાજા તરીકે અને પ્રભુઓના પ્રભુ તરીકે પાછા આવી રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત પાપને નીચું પાડીને આ પૃથ્વી ઉપર ન્યાયપણાથી રાજ્ય કરશે. ઈસુ ખ્રિસ્ત માનવજાતનો ન્યાય કરશે. પ્રેષિત પાઉલ એ વિશે જણાવતા કહે છે કે આપણે ઈશ્વરના સંતાન હોવાથી એવું ન ધારવું જોઈએ કે માણસે પોતાની કલ્પના અને કળા કૌશલ્યથી બનાવેલા સોના, રૂપા કે પથ્થરમાંથી બનાવેલી પ્રતિમા જેવું તેમનું સ્વરૂપ છે. ના 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 ના. માણસના અનઆજ્ઞાંકિતપણાના સમયોમાં ઈશ્વરે એ ચલાવી લીધું, પણ હવે એ સર્વ જગ્યાએ વસતા માણસોને પોતાના બધા દુષ્ટ માર્ગોથી પાછા ફરવા આજ્ઞા કરે છે, કારણ કે એમણે પસંદ કરેલા એક માણસ દ્વારા, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આખી દુનિયાનો અદલ ન્યાય કરવા માટે તેમણે એક દિવસ નક્કી કર્યો છે. એ માણસને મરણમાંથી સજીવન કરીને તેમણે બધાની સમક્ષ એ વાતની સાબિતી આપી છે. એ એક સત્ય, સનાતન સત્ય છે અને નક્કર હકીકત છે મિત્ર, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયા છે. અને એટલે દરેક માણસે ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન સમક્ષ ઊભા રહેવું પડશે. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ તેમની ઉપર વિશ્વાસ કરનાર તરીકે ઊભા રહેશો, કે પછી તમારો ન્યાય ચુકાદો થાય એ રીતે ઊભા રહેશો? જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તમારા મુક્તિદાતા તરીકે સ્વીકાર કર્યો નથી, તો યાદ રાખો મિત્ર, તમારા માથા ઉપર ઈશ્વરનો ન્યાય ચુકાદો નિશ્ચિત છે. તમે પોતાના સુકૃત્યો કે પુણ્ય કર્મોને આધારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમક્ષ ઊભા રહી શકશો નહીં. અરે, આપણા સારામાં સારા પુણ્ય કર્મો તો ઈશ્વરની નજર સમક્ષ મેલા ચીથરા સમાન છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકાર્યા વગરની વ્યક્તિ અનંત કાળ માટે વિનાશમાં ધકેલાઈ જવાની છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન એ વાતની ખાતરી આપે છે મિત્ર કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે ન્યાય ચુકાદા માટે ઊભા રહેવું પડશે. ईसुने शरणे जाओ प्रभु, ईसुने शरणे जाओ, ईसुने शरणे जाओ प्रभु, ईसुने शरणे जाओ. પાંચમી કલમમાં લખ્યું છે, રોમન લોકોને લખેલો પત્ર, 1 અધ્યાય, 5મી કલમ. ઈશ્વરે કૃપા કરીને ઈસુ ખ્રિસ્તની મારફતે મને પ્રેષિત તરીકે નિમ્યો છે, જેથી બધી પ્રજાઓ વિશ્વાસથી શુભ સંદેશને શરણે આવે. મને એનો ઉપદેશ કરવાનો લાભ મળેલો છે.
હવે આ કલમમાં કૃપા અને પ્રેષિત એ બંને શબ્દો બહુ જ મહત્વના છે મિત્ર. કૃપા એ માનવ ઉદ્ધાર અથવા તો માનવ મુક્તિ માટેની ઈશ્વરની રીત અથવા તો પદ્ધતિ છે. જો ઈશ્વર કૃપાળુ ના હોય તો આપણે કોઈ જ ઉદ્ધાર પામી શકીએ નહીં. આપણે સર્વ મિત્ર સ્વભાવથી પાપી છીએ અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા દ્વારા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઉદ્ધાર એટલે કે પાપોની માફી અને સાર્વકાલિક જીવનની ભેટ પ્રાપ્ત કરી શકીએ છીએ ઈશ્વર પાસેથી. હવે પ્રેષિત શબ્દ પાઉલ અને બીજા 11 પ્રેષિતો માટેનો છે. આજે આપણે પ્રેષિતો નથી, પણ પ્રેષિતોના પાયાની ઉપર ચણતર અને બાંધકામ કરનારા સાથી સેવકો, સહકાર્ય કરનારાઓ છીએ મિત્ર. ઈશ્વરની કૃપાથી મિત્ર આપણો ઉદ્ધાર થાય છે અને માત્ર ઈશ્વરની કૃપાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવાની જવાબદારી અને તક આપણને મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાપ્ત કરવાથી માત્ર અંગત સ્વાર્થ સધાતો નથી કે ભાઈ હું તો પાપમાંથી બચી ગયો અને મારા પાપોની શિક્ષામાંથી બચી ગયો, નર્કમાંથી પણ બચી ગયો, બીજાનું જે થવું હોય તે થાય. ના 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 ના. જે કૃપાથી આપણે પોતે ઉગરી ગયા છીએ, ઈશ્વરની જે કૃપાથી, એ કૃપા બીજા લોકો પણ પ્રાપ્ત કરે એટલા માટે ઈશ્વર આપણને પસંદ કરે છે કે આપણે બીજાઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપીએ, ઈશ્વરની કૃપા વિશે જાણ કરીએ. આપણે આપણા જીવનથી અને આપણા કૃત્યથી સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સતત પ્રગટ કરવાની જરૂર છે. આપણી એ સૌથી મોટામાં મોટી જવાબદારી છે મિત્ર. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી આપવામાં આપણે આપણા જીવન અને કૃત્યથી નિષ્ફળ જઈએ છીએ તો પાઉલના શબ્દોમાં અફસોસ છે મને કે જો હું ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો પ્રચાર ન કરું. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિ આ જીવન માટે 24 કલાક માટે આ દુનિયામાં ઈશ્વરના પ્રચાર કાર્ય માટે મોકલાયેલી વ્યક્તિ છે. એક પણ ક્ષણે અને એક પણ મિનિટે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજા કશાને આપણે પ્રગટ કરીએ તો આપણે આપણું ધ્યેય ભૂલી જઈએ છીએ એમ કહેવાય. પ્રેષિત પાઉલ કહે છે કે ઈશ્વરે કૃપા કરીને ઈસુ ખ્રિસ્તની મારફતે મને પ્રેષિત તરીકે નિમ્યો છે જેથી બધી પ્રજાઓ વિશ્વાસથી ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને શરણે આવે. મને એનો ઉપદેશ કરવાનો લાભ મળેલો છે. પ્રેષિત પાઉલ અહીંયા બહુ જ નમ્રતાથી પોતાની જાતને ભાગ્યશાળી ગણે છે, આશીર્વાદિત ગણે છે. એ પૂરી નમ્રતાથી પોતાને મળેલા ઉદ્ધાર અને ઉદ્ધારના શુભ સંદેશને બીજાઓ સમક્ષ પ્રગટ કરવાની પોતાની ફરજ જાહેર કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળેલા આશીર્વાદો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળેલું આશીર્વાદિત સ્થિતિસ્થાન માત્ર વ્યક્તિગત ધોરણે માણવા માટેનું નથી, એ તો વહેંચવા માટેનું છે. લોકો સમક્ષ વિનામૂલ્ય વહેંચવા માટેનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપી વ્યક્તિ પાપોની ક્ષમા અને ઉદ્ધાર પ્રાપ્ત કરે છે, પરંતુ હવે એણે ત્યાં જ બેસી રહેવાનું નથી. એટલામાં જ સંતોષ પામીને પોતાનું જીવન એણે ગાળવાનું નથી. હવે તો એ જે પામ્યો છે એ બીજા લોકોને રાજી ખુશીથી પોતાની જાતે એણે જણાવવાનું છે. ઓહ મિત્ર, પાઉલ શું કહે છે એના પર જરા વિચાર કરો. મને એનો ઉપદેશ કરવાનો લાભ મળેલો છે. પ્રેષિત પાઉલ બીજા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપવાનો પોતાને લાભ મળ્યો છે એવા શબ્દો ઉચ્ચારે છે. ઈસુ ખ્રિસ્ત વિશે બીજા લોકોને જણાવવું એ જ સાચો લાભ, એ જ સાચો ફાયદો, એ જ સાચો નફો છે મિત્ર. શું તમે તમારો લાભ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવામાં શોધી રહ્યા છો કે પછી માત્ર ભૌતિક સુખ સગવડોમાં શોધી રહ્યા છો તમારો લાભ? તમને જો તમારા પાપોની ક્ષમા પ્રાપ્ત થઈ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને, તમને જો તમારા પાપોની ક્ષમા પ્રાપ્ત થઈ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને, તો તમે કેવું જીવન જીવો છો મિત્ર? માફી મળ્યા બાદ અહીં સુધી જ્યાં સુધી તમે છો ત્યાં સુધી આવ્યા પછી આપણે કેવી રીતે સ્વાર્થી અને સ્વકેન્દ્રિત અને સ્વપોષિત રહી શકીએ? અરે ઈસુ ખ્રિસ્તને વહેંચનાર, ઈસુ ખ્રિસ્ત માટે ખર્ચાઈ જનાર અને ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને પ્રગટ કરવામાં આનંદ માણનાર એવા માણસો આપણે બનવાની જરૂર છે. આપણને જે મફત મળ્યું છે એને આપણે વેચી શકતા નથી. આપણે ઈશ્વરની કૃપા
વિનામૂલ્યે પ્રાપ્ત કરી છે. તો ઈશ્વરની કૃપાને આપણે વેચી શકીએ? ના, એને વેચવાની નહીં, વેચવાની જરૂર છે. કેટલી અદ્ભુત વાતો રોમનોને લખેલા પત્રમાં પ્રેષિત પાઉલ કરે છે. ઈસુ ખ્રિસ્તનો સેવક હું પાઉલ તમને લખું છું. ઈશ્વરે મને પ્રેષિત તરીકે પસંદ કર્યો છે અને તેમના શુભ સંદેશના પ્રચાર માટે અલગ કર્યો છે. અને એટલે મિત્ર, મેં કહ્યું એ પ્રમાણે જો તમે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા પાપોની માફી પ્રાપ્ત કરીશ, તમારા દુષ્કર્મોના બંધનોમાંથી તમે મુક્તિ પ્રાપ્ત કરી છે અને ઈશ્વરને હાથે તમે અનંત જીવન પ્રાપ્ત કર્યું છે, તો તમને પણ અને મને પણ ઈશ્વર કહે છે કે ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારની જવાબદારી મારી અને તમારી છે. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ આપણે અગાઉ જૂના કરારમાં અભ્યાસ કર્યો છે, ઉત્પત્તિના પુસ્તકથી રાજાઓના બીજા પુસ્તક સુધી. તો એમાં વારંવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને ગર્ભિત રીતે સમાયેલો આપણે જોઈ ગયા છીએ. અને એટલે બીજી કલમમાં શું કહે છે પ્રેષિત પાઉલ? ઈશ્વરે આ શુભ સંદેશ વિશેનું વચન એમના સંદેશવાહકો દ્વારા અગાઉથી આપ્યું હતું. આ શુભ સંદેશ એમના પુત્ર, ઈશ્વરના પુત્ર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે છે. માનવ શરીરને લાગે વળગે છે ત્યાં સુધી તો તેઓ દાવીદના કુળમાં જન્મેલા હતા, પણ પવિત્ર આત્માના પ્રતાપે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી સજીવન થયા અને પરાક્રમથી તેમના ઈશ્વરના પુત્ર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. અદ્ભુત એવી વાતો છે મિત્ર. ઈશ્વરની કૃપાનો શુભ સંદેશ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેનો છે. અને ઈશ્વરે પોતાની કૃપા માનવજાત પ્રત્યે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ કરી છે. યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 16મી કલમમાં લખ્યું છે કે ઈશ્વરે આ દુનિયા ઉપર એટલો બધો પ્રેમ કર્યો, આ દુનિયા એટલે સમગ્ર માનવજાત, એની ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો, જેથી ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પરંતુ તે અનંત જીવન પ્રાપ્ત કરે. પાપના પરિણામ રૂપે, પાપની શિક્ષા રૂપે માનવીનો અનંત વિનાશ ન થાય, એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વરે આ પૃથ્વી ઉપર મોકલ્યા. અને જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ પોતાના પાપોની માફી તો પ્રાપ્ત કરે જ છે, પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી એને મુક્તિ તો મળે જ છે, પણ સાથે સાથે એને અનંત જીવન પ્રાપ્ત થાય છે. આ ઈશ્વરે આપણા ઉપર એટલી બધી કૃપા કરી કે આપણે પાપી હતા એવા સંજોગોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે માટે મૃત્યુ પામ્યા. અદ્ભુત વ્યક્તિ છે. લખ્યું છે અહીંયા જુઓ, રોમન લોકોને લખેલો પત્ર 5મો અધ્યાય કે છે, આપણે જ્યારે પાપી હતા એવા સંજોગોમાં ઈસુ ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા. એમના મરણને લીધે હવે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવીએ છીએ. અને કહે છે કે ઈસુ ખ્રિસ્ત આપણને ઈશ્વરના કોપથી બચાવી લેશે. એ કેટલી વિશેષ ખાતરીપૂર્વક વાત છે મિત્ર. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં પણ લખ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. તેમના મરણ દ્વારા ઈશ્વરનો માણસોના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે, અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. આ ઈશ્વરની કૃપા છે મિત્ર. આપણા માટે આ ઈશ્વરની કૃપા છે કે ઈશ્વરે આપણા પાપોનો દંડ આપણા વતી ભરપાઈ કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને, પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર મોકલ્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મિત્ર આ પૃથ્વી ઉપર આવીને તમારા અને મારા પાપોનો દંડ આપણા વતી ક્રૂસ ઉપર ભરપાઈ કરી દીધો. અને એટલે ઈસુ ખ્રિસ્ત ઉપર જો આપણે વિશ્વાસ કરીએ આપણા મુક્તિદાતા તરીકેનો, અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને આપણે ઈસુ ખ્રિસ્તને શરણે આવીએ, તો આપણને આપણા પાપોની ક્ષમા મળે છે, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી આપણને મુક્તિ મળે છે, અને ઈશ્વર પાસેથી આપણને અનંત જીવનની ભેટ મળે છે. આ શુભ સંદેશનો પ્રચાર કરવા માટે પ્રેષિત પાઉલ 5મી કલમમાં કહે છે કે ઈશ્વરે કૃપા કરીને ઈસુ ખ્રિસ્તની મારફતે મને પ્રેષિત તરીકે નિમ્યો છે, જેથી બધી પ્રજાઓ વિશ્વાસથી શુભ સંદેશને શરણે આવે. મને એનો ઉપદેશ કરવાનો લાભ મળ્યો છે. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થયા છો? તો પ્રેષિત પાઉલની જેમ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશને અન્ય લોકોને પ્રગટ કરવા માટે, એનો પ્રચાર કરવા માટે ઈશ્વર તરફથી તમને અદ્ભુત લાભ મળેલો છે. શું તમે એ લાભનો ઉપયોગ કરો છો? વિચાર કરજો મારા પ્રશ્ન ઉપર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. વહાલા મિત્રો, હું આશા રાખું છું કે આજના રોમનોના પત્રના પ્રથમ અભ્યાસ મારફતે આપને
આત્મિક આનંદ પ્રાપ્ત થયો હશે. આજે આપણે શીખ્યા કે સુવાર્તા તો ઈશ્વર તરફથી પ્રબોધકો મારફતે પવિત્ર શાસ્ત્રમાં આપવામાં આવેલી છે. આ સુવાર્તા તો પ્રભુ ઈસુ વિશેની છે. ચોક્કસ પ્રભુ ઈસુ મનુષ્ય દેહમાં દાઉદના વંશજ હતા, પણ પવિત્ર આત્માના સામર્થ્ય વડે તેઓ મુયેલામાંથી સજીવન થયા. પવિત્ર આત્મા તો ત્રિએક ઈશ્વરમાંની એક વ્યક્તિ છે. જો પ્રભુ ઈસુના પુનરુત્થાન મારફતે એ સાબિત કરે છે કે પ્રભુ ઈસુ ઈશ્વર પુત્ર હતા. આજના અભ્યાસ દ્વારા ત્રિએક ઈશ્વર વિશે આપણે સમજી શક્યા છીએ. મુયેલામાંથી સજીવન થયા પછી પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ થયું અને હવે તેઓ એક દિવસ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે લોકોનો ન્યાય કરવા પૃથ્વી પર પાછા આવવાના છે. મિત્રો, ઘણા બધા પ્રભુ ઈસુ પરના વિશ્વાસને લીધે તેમને આધીન થયા છે. શું તમે વિશ્વાસને લઈને આધીન થયા છો? શું તમે ન્યાયના સમયને માટે તૈયાર છો? આ બાઇબલમાં પ્રભુ ઈસુના બીજા આગમનની જે વાતો લખેલી છે તે તો વાસ્તવિકતા છે, પણ તેમના બીજા આગમન વિશેની જાણકારી કોઈ મનુષ્ય પાસે નથી કે તે ક્યારે થશે. પણ યાદ રાખો, થશે તે ચોક્કસ છે. ઈશ્વરના ન્યાયાસનથી બચવાનો એકમાત્ર ઉપાય પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો અને તેને આધીનતા છે. મિત્રો, જો આજના અભ્યાસ મારફતે તમને આશીર્વાદ પ્રાપ્ત થયો છે તો તમે અમને સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર મિસ કોલ કરી શકો છો. અને જો આપને પ્રાર્થનાની આવશ્યકતા છે તો આપ અમારા પ્રતિનિધિને ફોન કરીને તેમની સાથે પ્રાર્થના કરાવી શકો છો. વહાલા દર્શક મિત્રો, આવો આપણે પ્રાર્થના કરીએ અને પ્રાર્થના સાથે આ કાર્યક્રમને પૂર્ણ કરીશું. પ્રાર્થના કરીએ. વહાલા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે અમને શુભ સંદેશ પૂરો પાડ્યો છે. અમારી પ્રાર્થના છે આ શુભ સંદેશ સમજવાને માટે અમને મદદ કરો. આ શુભ સંદેશને આધીન થવાને માટે તમારી કૃપા આપો. અમારા દરેક દર્શક મિત્રોને તમારી કૃપામાં રાખો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે નબુખાદનેસર. આજનો પ્રશ્ન છે રોમનને પત્ર કોણે લખ્યો હતો? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.